આજે આપણે કરીશું ગણપતિ સ્તોત્રનો પાઠ અને ગણપતિ અથર્વશીર્ષ, જે ગુજરાતીમાં જ છે. સંપૂર્ણ ગુજરાતીમાં આપણે પાઠ કરીશું કે જેનાથી આપ સૌને સમજાય કે ગણપતિના સ્તોત્રમાં શું કહેવામાં આવેલું છે. તો શરૂ કરીએ. ગણપતિ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણપતિ સ્તોત્ર પાઠ. દરેક માણસે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ગણપતિની ઉપાસના ખાસ કરવી જોઈએ. કોઈ પણ કાર્ય ગણેશની પૂર્ણ કૃપા સિવાય પૂર્ણ થતું નથી. અનાથના બંધુ સિંદૂર વડે સુશોભિત બંને ગણસ્થળવાળા, કોઈનાથી વિનાશ ન કરી શકાય એવા ઉગ્ર વિઘ્નોનો નાશ કરવાવાળા, પ્રચંડ દંડને ધારણ કરનારા અને ઇન્દ્ર વગેરે દેવતાઓના સમૂહને પણ વધ નમસ્કાર કરવા યોગ્ય એવા ગણના ગણપતિનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું. માણસ વિદ્યા આરંભે, વિવાહમાં, ગૃહ પ્રવેશ, સભા પ્રવેશ, લડાઈમાં અને ગમે તેવા સંકટના સમયમાં ગણપતિના નીચેના 12 નામનો પાઠ કરે તો સર્વ વિઘ્નો દૂર થઈ પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિઘ્નનાશ વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષક, ભાલચંદ્ર, ગજાનન, આ 12 નામોનું સ્મરણ કરવું. હસ્તીના મોઢાવાળા દેવ ગણપતિનો જય જયકાર થાય છે. સૂર્યોદય થતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ ગણપતિના ચરણનું સ્મરણ માણસના વિઘ્નોના સમૂહનો નાશ કરે છે. સફેદ વસ્ત્રોને ધારણ કરનાર, ચંદ્ર સમાન અંગ, વર્ણરંગવાળા, 4 ભુજાવાળા, પ્રસન્ન મુખવાળા ગણપતિનું દરેક માણસે સર્વ વિઘ્નોની નિવૃત્તિ માટે ધ્યાન ધરવું. ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવા સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું. પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિગાક્ષને, ચોથા ગજવક્ત્રને, પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને, આઠમા ધૂમ્રવર્ણને, નવમા ભાલચંદ્રને, 10મા વિનાયકને, 11મા ગણપતિને અને 12મા ગજાનનને. જે માણસ આ 12 નામનો પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નોનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે છે. ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો તે ધનને મેળવે છે. પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો તે પુત્ર સંતાન મેળવે છે. અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો તે ગતિ મોક્ષને મેળવે છે. જે માણસ આ 12 નામ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને એક વર્ષે તેને આ સ્તોત્રના પ્રારંભ પછી 6ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે. એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ ગાળો પડે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમ થાય તો ફરીથી પાઠની શરૂઆત કરવી જોઈએ. જે માણસ 8 બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. આ અથર્વશીર્ષ ઓમ રૂપ ગણપતિને નમસ્કાર સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. ગણપતિ સ્તોત્ર પાઠ સંપૂર્ણ થાય છે. હવે આપણે પાઠ કરીશું ગણપતિ અથર્વશીર્ષ.